નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવાની છે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ, કે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ વિશે કઈ રીતના તે કાર્ય કરે છે અને નવી નવી જે અપડેટેડ વર્ઝન આવતા જાય છે તેના વિશેની. તો એન્ડ્રોઈડ 11 વિશેની આજના વિડીયોમાં આપણે વાત કરશું. તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે એન્ડ્રોઈડ 11 વિશેનો. તો એન્ડ્રોઈડ 11ના અપડેટ કયા કયા છે, કે કયા કયા ફીચર્સ અને ફંક્શન નવા એડ થયેલા છે તેના વિશે વાત કરીએ. તો સુરક્ષા અને ગોપનીયતા એટલે કે સેફટી માટેનો ખાસ ફીચર્સ આમાં એડ થયેલો છે. ત્યારબાદ બીજો કયો છે, ઇમ્પ્રુવડ એક્સેસિબિલિટી છે, બિલ્ટ ઇન સ્ક્રીન રેકોર્ડિંગ છે, ન્યૂ કન્વર્ઝન ટેબ છે. આ બધા ટેબ વિશે અથવા આપણે આ બધા ફીચર્સ વિશેની વાત આપણે કરીશું આગળ. તો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે પહેલાં એના વિશે માહિતી મેળવીએ. તો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ શું હોય છે? તો એન્ડ્રોઈડ હોય છે અને iOS હોય છે. આ બે જાતની મોબાઈલ એપ્લિકેશન ખૂબ જ વધુ પ્રમાણમાં વપરાતી હોય છે. સિસ્ટમ વિશે માહિતી મેળવીએ. તો દુનિયામાં મોટા ભાગે બે પ્રકારની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ સૌથી વધુ જોવા મળે છે, જેમાં એન્ડ્રોઈડ અને iOSનો સમાવેશ થાય છે. દુનિયામાં વધુ એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. એટલે કે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ iOS મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બીજા સ્થાન ઉપર છે. બંને ઓપરેટિંગ સિસ્ટમમાં કંપની દ્વારા નવા ફેરફારો કરીને યુઝર માટે ફ્રેન્ડલી બનાવવામાં આવે છે. એટલે કે યુઝર્સને સારી રીતે તેનો ઉપયોગ કરી શકે ફીચર્સનો, તેના માટે બનાવવામાં આવે છે. બીજી માહિતી મેળવીએ કે વખતો વખત સોફ્ટવેર ઉત્પાદક કંપની તેમની આવૃત્તિમાં સતત બદલાવ કરતા હોય છે. એટલે કે સિસ્ટમમાં અપડેટ કરતા હોય છે. બદલાવનો હેતુ ફક્ત જૂની સિસ્ટમમાં શું મુશ્કેલીઓ હતી, એટલે કે જે જૂની આગળનું વર્ઝન હતું તેમાં જે પ્રોબ્લેમો અથવા ભૂલો રહી ગયેલી હોય તે સુધારવાની અને ભવિષ્યમાં શેની જરૂર પડવાની છે તે બાબતનો ખ્યાલ રાખીને જ સોફ્ટવેર અપડેટ કરવામાં આવે છે. અત્યારના સમયમાં એન્ડ્રોઈડ દ્વારા તેની ઓપરેટિંગ સિસ્ટમમાં અપડેટ 11 આપવામાં આવ્યું છે. તો તેના વિશે માહિતી મેળવી ખૂબ જ જરૂરી છે. તો સુરક્ષા અને ગોપનીયતા વિશે વાત કરીએ. તો સુરક્ષા અને ગોપનીયતા એ કોઈપણ ટેકનોલોજી માટે સૌથી ચિંતાની વાત હોય છે, જેને ધ્યાનમાં રાખીને એન્ડ્રોઈડ 11માં સુરક્ષા અને ગોપનીયતા માટે અગત્યના ફેરફારો કરવામાં આવ્યા છે. જ્યારે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે તે કેમેરો, લોકેશન, ઓડિયો વગેરેનો ઉપયોગ કરવાની પરવાનગી માગે છે. એટલે કે તમે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય તો તે એક્સેસ કરવા માટે તમને પૂછે છે એલો કરશો કે નહીં, અને એપ્લિકેશનનો યોગ્ય ઉપયોગ કરવા માટે તે પરવાનગી જરૂરી પણ હોય છે. એટલે એલો તમારે કરવું પણ પડતું હોય છે. પરંતુ એન્ડ્રોઈડ 11માં શું થશે કે તેનો અત્યાર સુધી હેકરો ગેરફાયદો લેતા હતા, પરંતુ એન્ડ્રોઈડ 11 મુજબ આ એપ્લિકેશન ઓપન હશે ત્યારે જ આપેલ પરવાનગીનો એક્સેસ રહેશે. જો તમે તે એપ્લિકેશન બંધ કરશો એટલે આપમેળે રદ થઈ જશે. ઇમ્પ્રુવડ એક્સેસિબિલિટી. ગૂગલે એન્ડ્રોઈડ 11માં વોઇસ એક્સેસ મોડમાં સુધારો કર્યો છે, જેના કારણે હેન્ડ્સ ફ્રી મોડનો ઉપયોગ વધુ ઝડપી અને સરળ બન્યો છે.
સૌથી મોટો ફેરફાર એ છે કે વોઇસ એક્સેસ મોડ હવે ઓફલાઈન પણ કરી શકશે. તેથી આ મોડનો ઉપયોગ કરવા માટે તમારે હંમેશા ઇન્ટરનેટથી કનેક્ટ થવાની જરૂર નથી. બિલ્ટ ઇન સ્ક્રીન રેકોર્ડિંગ, આ ફીચર્સ પણ અપડેટ કરવામાં આવેલું છે. બિલ્ટ ઇન સ્ક્રીન રેકોર્ડિંગમાં શું થશે તે જોઈએ આપણે. આ અનોખી અને ઉત્તમ સુવિધા છે. યુઝર્સ આ સુવિધાનો ઉપયોગ કરીને મોબાઈલ ફોનની સ્ક્રીન પરની ગતિવિધિઓને સરળતાથી રેકોર્ડ કરી શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરીને ફોનના એપ્લિકેશન બેઝ અવાજોને રેકોર્ડ કરી શકાય છે. યુઝર્સ માઇક્રોફોનનો ઉપયોગ કરીને વાર્તા પણ વર્ણવી શકે છે. ન્યૂ કન્વર્ઝન ટેબ છે, તેના વિશે વાત કરીએ. એન્ડ્રોઈડ 11માં નોટિફિકેશન વિભાગ 2 ભાગમાં વિભાજિત થશે. એક નોટિફિકેશન સેક્શન અને બીજું છે કન્વર્ઝન વિભાગ. કન્વર્ઝન વિભાગમાં વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના નોટિફિકેશન અલગથી જોવા મળશે. તેમજ તેનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ ઓટો રિપ્લાય પણ આપી શકે છે. ટૂંકમાં નોટિફિકેશન યોગ્ય રીતે ફિલ્ટર કરવાની સુવિધા સરળતાથી પ્રાપ્ત થશે. મિત્રો, આ હતું એન્ડ્રોઈડ 11 વિશેના નવા અપડેટ્સ વિશેની માહિતી. મિત્રો, આ વિડીયો જો તમને ઉપયોગી લાગેલો હોય અને માહિતી રસપ્રદ લાગેલી હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો.